રાજકોટમાં સરદારમાં પૂર્વ સરપંચ હરેશ સાવલિયાની હત્યા મામલે એસીપીએ મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં ત્રિકમના ઘા ઝીંકી હરેશ સાવલિયાની વાડીમાં હત્યા કરાઈ હતી। ત્યારે નિકુંજ સાવલિયાએ મજૂર મનોજ પર શંકા દાખવી હતી, જે સમગ્ર ઘટનામાં આજી ડેમ પોલીસ ખાતે વધુ તપાસ હાથ ધરાઈ હતી। ત્યારે મળતી માહિતી પ્રમાણે 53 વર્ષીય હરેશ સાવલિયા નામના પૂર્વ ઉપસરપંચની ત્રિકમ વડે છાતીના ભાગે ઘા ઝીંકીને ગુરુવારના રોજ રાજકોટ જિલ્લાના સરદાર ગામની સીમમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જે સમગ્ર મામલે મૃતકના 29 વર્ષીય પુત્ર નિકુંજ સાવલિયા દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી હોય મનોજ નામના મજૂર વિરુદ્ધ આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે નિકુંજ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે પોતાના પિતા હરેશ સાવલિયાને તેમની વાડીએ મજૂર તરીકે કામકાજ કરનારા શંકાસ્પદ મનોજ અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કારણોસર ઝઘડો કરીને છાતીના ભાગે ત્રિકમનો ઘા ઝીંકી તેમની હત્યા કરવામાં આવી હતી। આ સાથે શંકાસ્પદ મનોજ ગુનો કરીને નાસી ગયો હોવાનું જણાવ્યું હતું, જે સમગ્ર બાબતે આજી ડેમ પોલીસની તપાસ બાદ એસીપી બીવી જાદવ દ્વારા શું કહ્યું આવો જોઈએ। ગઈ તારીખ 22/5/2025 ના રોજ સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીમ તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે, જામફળની વાડી છે અને એ પોતાના વાડીમાં સૂતા હતા રાત્રિ દરમિયાન। એ દરમિયાન એમનો એક સરદાર છે, મજૂર છે મનોજભાઈ, તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે। એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈના નિકુંજભાઈ સાવલિયા, એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે, જેથી એ લોકો હાજર નહોતા। એ જેમનું નામ દિનેશ છે, તેથી આ મનોજે હત્યા કરવાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે, જેથી આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે 103(1) મુજબ BNS 103(1) મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નિપજાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ બી જાડેજા પીઆઈ કરી રહ્યા છે। હાલ